MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. હવે વાત એક એવા મુદ્દાની કે જે આપણા સૌના માટે લાલ બત્તી સમાન છે. આમ તો પાણીપુરીનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. બાળકોથી લઈને વૃદ્ધોને સૌને પાણીપુરી ભાવે. પરંતુ તમે હરખાતા જે પાણીપુરી આરોગો છો તેમાં કેવા કેવા મસાલા હોય છે એ જાણો છો આપ? પહેલા તમે જાતે જ આ દ્રશ્યો જોઈ લો. જી હા, હાઇજીનના દાવાઓના પૂરેપૂરા ધજાગરા ઉડી રહ્યા છે. અદ્રશ્યો પાટણમાંથી સામે આવ્યા. હકીકતમાં આ પર્દાફાશ કોઈ ફૂડ વિભાગના દરોડામાં નથી થયો. અહીં પશુઓના વાડામાં ગેરકાયદે રહેઠાણ બન્યાની માહિતી સામે આવી અને ત્યાં દરોડા પાડતા ગંદકી વચ્ચે પાણીપુરી બનતી હોવાનો ખુલાસો થયો. પાણીપુરીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ પશુવાડામાં ગેરકાયદે વસવાટ કર્યો હતો અને અહીં મોટા પાયે પાણીપુરી બનાવતા એકમો ધમધમી રહ્યા હતા. તપાસ કરતા પાણીપુરી બનાવતા આ એકમોમાંથી અખાદ્ય ખોરાક મળી આવ્યો. મોટી માત્રામાં સડેલા બટાટા અને સડેલા ચણાનો જથ્થો મળી આવ્યો. પૂરીઓ બનાવવામાં આવી પણ હાઇજીન ન જળવાયું અને સામે આવ્યું દરોડા દરમિયાન સડેલા બટાટાના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી કે પાણીપુરીમાં જે ચણા ઉપયોગમાં લેવાતા હતા તે કંટ્રોલના હોવાનું ઘટસ્ફોટ થયું છે. તે કંટ્રોલનું મીઠું પણ મળી આવ્યું છે. નગરપાલિકાની ટીમે અહીંયા વિઝિટ અને રેડ કરતા અમને અહીંયાથી ઘણી બધી બાબતો જોવા મળી, જેમ કે કંટ્રોલનું મીઠું પણ એ લોકોના પાસે હતું અને ચણા પણ એ લોકોના પાસેથી મળી આવ્યા. તો સસ્તા અનાજની દુકાનોમાં લાભાર્થીઓને આપવામાં આવતા ચણા અને મીઠું અહીં મળતી આવતા તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. ત્યારબાદ કરિયાણાની દુકાનમાં તપાસ કરતા ત્યાંથી મોટા પાયે સરકારી મીઠાનો જથ્થો ઝડપાયો હતો, જે બાદ ચીફ ઓફિસર દ્વારા પુરવઠા વિભાગને જાણ કરાઈ હતી. પશુવાડામાં ઢોર બાંધવાના સ્થાને કાચા મકાનો બનાવીને ભાડે આપી દેવાયાનો ખુલાસો થયો. ત્યારે ચીફ ઓફિસરે વાડા ધારકો સામે પણ કાર્યવાહી શરૂ કરી અને સાથે જ પાણીપુરીના ધંધા સાથે જોડાયેલા લોકો જે અહીં વસવાટ કરતા હતા તેમની સામે પણ કાર્યવાહી થશે. જ્યાં ગાયોને બાંધવાની જગ્યાઓ છે એ ગાયોને બાંધવાની જગ્યાએ રૂમો બનાવીને ભાડે આપી દીધી છે, એટલે શહેરમાં ગાયો રખડે છે એ આજે જાણવા મળ્યું. એટલે હવે આ જે ગાય માલિકો અને વાડા માલિકો છે તેની સામે કાયદેસરની કાર્યવાહી નગરપાલિકા કરશે. તો લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરનારા લોકો સામે કડક કાર્યવાહીની તજવીજ હાથ ધરાય છે. પરંતુ આ દ્રશ્યો બાદ એ તમામ લોકોનું ચેતવું જરૂરી છે કે જે શોખથી પાણીપુરી ખાવા પહોંચી જતા હોય છે. ઊંચી કિંમત વસૂલી હાઇજીન પાણીપુરી ખવડાવવાના દાવા કરતા અનેક એકમોમાં આવી ભેળસેળ નહીં થતી હોય તેની ખાતરી શું? સમગ્ર ઘટના ખાણીપીણીના શોખીનો માટે લાલ બત્તી સમાન છે. તો આવી પાણીપુરી ખાતા પહેલા ચેતવું ખૂબ જરૂરી છે, કેમ કે અનેક આવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. પરંતુ અહીં ચોંકાવનારી સૌથી બાબત એ લાગી કે ઢોરવાડામાં આ પાણીપુરીને તૈયાર કરવામાં આવતી હતી અને સાથે જ સસ્તા અનાજનું મીઠું અને ચણાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે આરોગ્ય વિભાગ હવે આ પાણીપુરી ધારકો અને જે લોકોએ આ જગ્યા ભાડે આપી છે તે લોકો સામે કઈ પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH